કેવી છે? મસ્તીની ગમી? બહુ તો માથા નાખીને જાજે. બહુ કેટલા બધા ગુલાબ છે એમાં? કેટલા બધા છે મસ્ત. ઘરમાં છે ને અનર્થ થઈ ગયું. આ ભાભીએ તોડ નાખ્યું છે આવડું. આ તમાકુના ડબ્બા હોળ ખાલી કરી નાખ્યા. હે ગાઈસ, ગુડ મોર્નિંગ. ફરીકવાર સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર. ભાઈ બ્લોગની શરૂઆત મોર્નિંગમાં કરી નાખી છે અને સવારમાં છે ને વહેલા વરસાદ આવતો હતો. અત્યારે તો રહી ગયો છે એટલે સારું છે. નકર તો વરસાદ આવતો હતો ને અંધારેલો તો છે તે હજી. અને વરસાદની આગાહી હમણાં થોડાક દી રહે અને તૈયાર થઈ ગયા છીએ. અને મમ્મી કપડાં ધોવે છે એ કે ઓછા કપડાં એ ભીના કરજો. ધોવા પછી ધોઈ તો નાખશું પણ હુકાશે નહીં એવી પ્રોબ્લેમ છે. તડકો કેમ નીકળતો નથી અને ગાડીને અત્યારે સ્ટાર્ટ કરવી થાય કે ન થાય કાંઈ નક્કી નથી. કેમ કે આ વરસાદની કાવર ખાઈ ગઈ એવી રીતે. દાદા તૈયાર થઈ ગયા, દાદા જાય છે એ જાય છે. પોગી ગયા છીએ અને રુદુભાઈએ તો આજે રજા રાખી દીધી. વરસાદ જેવું છે ને તેને મમ્મી કે રજા રાખી દીધી. જો રમે છે આમ રમકડા રમે છે. જો બેઠો બેઠો એ રમે છે ને બહાર છે ને થોડોક ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે. ઘરે પોગી ગયા છીએ અને એક છે ને ખુશખબરી છે સ્ટુડન્ટ માટે કે ઓલા ઇસ્તીફા દેવાના હતા ને એવડે ઇસ્તીફા દઈ દીધો છે. તો ભાઈ એક સારું કહેવાય કે સ્ટુડન્ટ એટલા દીધા ઓલા ઉપર હતા પ્રોટેસ્ટ ઉપર તો એને ન્યાય મળ્યો છે ભાઈ. તો આ પહેલું એવું કામ હશે કે સારું કામ થયું છે. નકર તો અત્યાર લગીનમાં પ્રોટેસ્ટ નકરા છે ને આમ સારા કામ છે જ નથી. તો ભાઈ અત્યારે એમ શાંતિ મળી કે ભાઈ એ લોકોને સારું છે, ન્યાય મળી ગયો. ભાભી છે ને રાંધે છે ને. તમારું શું કેવું ભાભી? તમને મજા આવી ને? બહુ જ કેમ કે આટલા સમયથી છે ને ઘરમાં અમે દરરોજ એ જ જોતા પ્રોટેસ્ટનું જ તે. અમે નકરું એ જ જોતા કે ક્યાં શું પહોંચ્યું, શું છે ને શું નથી ને એમ. તો ભાઈ આજ છે ને મળી ગયો છે ઇસ્તીફા. કા હા, બધા તમારા ભાઈ તો બહુ હતા એનું આવતા હવે એનું જ કહેતા એનું જ કે ચાલુ આમ હોય. થયું, નામ થયું ને થઈ જાય તો હારો નાશ થઈ ગયો એટલે ઈ ખુશ છે. હા, એ ખુશ છે. અને હજે જો બતાવો તમને શું જોવે છે દાદા ની બે. જો એ જ જોવે છે હજે. જો એ જ આવે ચાલુ છે ને. ધર્મેન્દ્ર પ્રધાને ભાઈ ઇસ્તીફા આપી દીધો. અત્યારે મિત્રો છે ને રાધા ને એના ઘરે જ આવશું. કેમ કે હે ને આ બધા ઝાડવા હે ને એને દેવાના છે, મંગાવેલા હતા ને. મેન તો છે ને કા મંગાવેલું હતું રાધા ને દેવા. એ ત્યાં ઝાડવા મંગાવેલા હતા તો ત્યાં હે ને દેવા જ આવશું. દાદાએ કેટલું બધું કાઢી દીધું છે અને આમાં હે ને ખાતર છે. ખાતર લઈ જવાનું છે અને દાદા પેકિંગ કરી દે એટલે લઈને વયા છે. રાધાના ઘરે પોગી ગયા છીએ ને રાધા છે ને ગુલાબડી જોવે છે. આમ જોવા મળી કે લે વાહ. કેટલા બધા ગુલાબ છે એમાં? કેટલા બધા છે કેવી છે? મસ્તીની ગમી? બહુ લે વાહ. હવે જા ને તો માથા નાખીને જાજે. બહુ દરરોજ નાખજે બહુ ન તોડાય તો હકનું વાવશે. તો આવી શકે ને. જો કેટલું બધું લાવે છું. તો અહીંયા પડ્યું છે એમાં ઓલા કાળા જબલામ ખાતર છે. વાવતા આવડે? મને ના આવડતું. કાલ તને ના દાદાએ આવડતું? શીખવાડ્યું હતું. દાદાએ શીખવાડ્યું છે? હા, દાદાએ કાલ શીખવાડેલું છે પાછું. અત્યારે એને સેમ્પુ ને સસલું આવી ગયું છે સારિકા. સવારમાં દરરોજ ભેગા થાય. આ ભેગી થાય. આ તો ઠેઠ આગેથી પડી જાય તો હાથ પાડે. એ મસપુઆ, એ મસપુઆ એમ કરે. આ તે તારા માસા થાવ કે પુઆ થાવ? એનું થાવ માં. એ તારા માસા થાવ. તો ઓલો આરવ છે ઈ એમ કે એ પુઆ પુઆ એમ કરે. ઘરે પોગી ગયા છીએ ને ત્યાં ઝાડવા વાવવાના હતા તો કહેતો હતો કે આ રીતના આમ વાવવાના, આ રીતના આમ વાવવાના. આ ભાઈ છે ને બહુ દાંત કાઢે છે. CJP નું આવે છે અને એની જીત થઈ છે. એટલે CJP એટલે કોકરોચ જનતા પાર્ટી. મિત્રો અત્યારે છે ને ડાયરેક્ટ જમવા બેસી ગયા છીએ અને આ બધા બેકારો ઘડીક બંધ કરજો. એક આમે ચાલુ છે ઠિયો, આ ઇન્સ્ટાગ્રામ ચાલુ છે જંતર મંતર નો. અને મમ્મી અને આ વાતું કરે હે કા. હા, શાક ખાવું નહીં કોબીનું અને મારું લઈને બેસી જાઉં. તો જમવામાં છે ને ખીચડી છે, કોબીનું શાક છે, રોટલો છે અને વઘારિયા ભાત છે. તો છે ને જમી લઈએ અને આ બધાને પહેલાં છે ને લપ કરી દેવા દઈએ. હવે આમથી આમ બોલે છે પછી આપણે બધાને ઉતારી છે ને જમી લઈએ. જમી લીધું છે અને ભાભી જો જોવે છે યુટ્યુબ કા. જમીન બે જાય છે વાસણ ધોવા વાટે. કેમ કે દાદા હે ને જમે છે અને ધાર્મિક ભાઈજી નહાયા કામેથી એને છે ને થોડુંક મોડું છે. અને મારા હાથે કેવું થઈ ગયું તમને બતાવું. જો કેવું થઈ ગયું હાથે. ખીચામાં હાથ નાખીને બોધા જો છે ને અગાશીમાં આવ્યો છું ને એક બુરી ખબર છે. આપણા જે માછલીના બચ્ચા હતા ને, ઈંડા હતા ને એમાંથી બચ્ચા થઈ ગયા ને બધી માછલી છે ને અમુક ખાઈ ગઈ અને અમુક છે ને છે
તો તમને બતાવી તો જો હેઠે છે નીચે આટલા જ છે 4-5 છે ખાલી, બાકી બધા કાંઈક ગાયબ થઈ ગયા. આંકો રોયા હોય તો ઓલી બધી માછલી ખાઈ જાય એને બચ્ચા એવું હોય તો 5 જ વહી જાય. હવે એમાંથી મેં હવે જેટલા રહે એટલા અને અગાશીમાં એટલા આવ્યો છું કેમ કે આ ખાટલો છે ને મેકવાનો છે એના ઠેકાણે અને આ એક વસ્તુ પાર્સલ કાંઈક આવે છે, કાલ પાર્સલ મંગાવ્યું છે, કાલ મેકવાનું છે પાર્સલ અને આ બધું લેવું પડશે અહીંથી. તો એ મોટું પાર્સલ આવે છે તો કાલનો બ્લોગમાં તમને ખબર પડી જાય કે હું પાર્સલ આવ્યું છે ને હું મંગાવ્યું છે મેં. આ પાણી કેટલું હલે જો માછલી ઘરનું ઉસકાઈને લીધું ને એમાં જો આ બીજી 2 માછલી એક આને છે આવડિયા છે ને બીજી જો કેટલું હલાવી દીધું અને વાળે છે અને બધું હરખું કરી છે. આખું આમથી નામ છે આમથી નામ કરીને ઘડી કામ કરે તો મેળવી છે પછી કરે છે કે આમ કર્યું નહીં. ઘરમાં હે ને ઘરમાં છે ને અનર્થ થઈ ગયું. આ રાધા કૃષ્ણ હે ને પડી ગયા અહીંયા હતા ને તો ભાભીનો હાથ હેડ્યો તો પડી ગયા. એના હાથમાં હતું તો હાથમાંથી પડી ગયું ને ત્યાં તૂટી ગયું. જો આવડું હે ને તોડ નાખ્યું જો અહીં તળ છે જો તૂટી ગયું આટલું અનર્થ થઈ ગયું. આ ભાભીએ તોડ નાખ્યું છે આવડું. આમાં જોવો તો ખરી એ 1 2 આ 2 ઉભા રહો 2 3 4 5 6 7 8 9 10 જો તો ખરી હજી 12 13 14 15 16 અને આમાં હોપારીનો ભૂકો 16 છે. જો 16 તમાકુ ખાલી કરી નાખીના ડબ્બા, તમાકુના ડબ્બા 16 ખાલી કરી નાખ્યા. અહીંયા હું કામ કરવા આવ્યો ને ત્યાં રમત કરવા માંડ્યો છું સો ગોઠવી નાખ્યું અને આમાં હે ને હોપારીનો ભૂકો છે બધા આમાં એટલા ટોટલ ડબ્બા ખાલી કરી નાખ્યા મોટભાઈ. હજી અગાશીમાં હું બધું સારું કરીને આવ્યો ને ત્યાં નીચે જો આ પંખો હે ને ચા પાડું એટલે અવાજ જો ફૂલ આવશે. પાછો ફાસે ના પતો સકાળા ભડાઈ જાય. ઓય લેતા જાઓ હવે કાંક કર્યું તો ખરી બેરિંગ કાંક બદલાવવું પડશે, કાંક કેપેસિટર બદલાવવું પડશે. જો એન્કોર છે આવી જે થાય જોઈ જાય. હવે નકર આ ગરમીમાં નકર પડખે હોવા જવું પડશે એન્કોરમાં. ઓઇલ નાખ્યું અને પંખામાં સાફ સફાઈ કરી તોય તે સારું ન થયો તોય તે અવાજ જ આવે છે અને ધીમો ફરે છે. બેરિંગ પતી ગયા છે, સવારમાં ખોલવો પડશે, અત્યારે તો કાંઈ થાય નહીં. છે ને ઇન્જન રાખ્યું છે કેમ કે જરૂર પડશે. અને હું તો ભાઈ ખાટલું ટાણે હોઈ જાઉં છે કેમ કે મને ગરમીમાં ઊંઘ ન આવે. બેઠા બેઠા કરી નાખ્યું વ્લોગનું એડિટિંગ. બા છે ને ઘરે આવી જાય ને એના હાથ જો તમે બતાવો તો કાળા મહેશ અને આમાં એ મહેંદી નાખી અને પાછો ધોળો રૂમાલ પાથરો. ધોળો રૂમાલ પાથરવાનો હોય ફાટી ગયો રૂમાલ ફાટી ગયો તો એ અહીંયા છે ને પાથરી દીધો. અને દાદા ધાર્મિકભાઈ ને બા ટીવી જોવે છે અને એ મહેંદી નાખી દીધી. જોવો તો ખરી બગાડતું ના એટલે સારું છે. મારે આવું છે જોયું કે એને ધોળા વાળ થઈ ગયા હતા કાળા વાળ કરે છે અને મારે કાળા જ છે. હા મારે તેલ નાખો ને ઓ વાગ્યું મને આ ખુરશી વાગ્યું. તેલ નાખો એટલે કાળા થઈ જાય પણ એટલે બધું તેલ નથી નાખતો હમણાં. વ્લોગનું છે ને હાવ એડિટિંગનું કામ હવે પૂરું થઈ ગયું છે. અને બાકી આઈ હોપ આજનો વ્લોગ તમને પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો લાઈક કરો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે અને બાય બાય. કાલમાં નવું પાર્સલ આવે છે એટલે વ્લોગમાં જોઈ લેજો. બાય બાય.